હાલ સાઉન્ડ હાલ 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 હાલ ધુંધાળો દુઃખ બંજુનો અને સદાય બાળે રે સમરતા લખલા બુદિયે એ સમરતા કે જ્યાં દુખિયાના દુઃખ દૂર થતા હોય અને સદાયને માટે ટુકડો ત્યાં હરી ઢુકડો આવી કહેવત સાર્થક થતી હોય મારા બાપ. અર્જણ બાપાનું વાવેતર આજે એમ કહેવાય કે રાજા ભગત લણતા હોય અને 18 વરણ આખાય પંથકને સાહેબ ઉજળું કર્યું હોય અને એવા ભક્તો એવા ધાર્મિક કાર્યની અંદર સૌ જોડાયા છે અને એમાંય આપણો ઈષ્ટદેવ, આપણો બાપ, આપણો તાત, અખિલ બ્રહ્માંડનો નાથ અધિપતિ મુરલીધર મહારાજ, કૃષ્ણચંદ્ર મહારાજ, ભગવાન કનૈયો કે જેમણે 11 વર્ષ અને 52 દિવસ સુંદર મજાની રાસ લીલા રચાવી, ગોપીજનોને ગોવાળોને ઘેલા કર્યા. આવો એક સંકલ્પ અમારા વજા ભગતનો
કે ભાઈઓ તો ગમે ત્યાં દૂર જઈ અને ભજનની ડાયરાની મોજ લૂંટતા હોય, પણ અમારી માવડિયું એમના માટે મારે મહારાસ કરવો છે. ભગવાન કૃષ્ણ કનૈયાની, ભગવાન માધવની, ભગવાન કેશવની એ લીલાના દર્શન સૌ ભક્તોને કરાવવા છે. અને એનાથી વિશેષ વાત, મોટી વાત કે અમારી આયરાણી બહેનો જો આજે બધા કેવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને તૈયાર થઈને આવ્યા છે. બધા ભાઈઓ પણ ભલે ઓછા છે પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા છે, પણ અમારી માવડીઓને તો કોઈ ના પૂગે. અને અમારી બહેનો છે ને એ ધારે ને તો કનૈયાને લઈ આવે હો ભાઈ, એ વાત ફાઇનલ. મહારાષ્ટ્રમાં પણ એ વસ્તુ અમે જોઈ. એક એક બહેનોની હારે એમ થતું હતું કે કનૈયો અમારી હારે રમે છે, માધવ અમારી હારે રમે છે, દ્વારકાધીશ અમારી હારે રમે છે. એવો ભાવ એ અમારી માતાઓ માવડીએ પ્રગટ કર્યો, એ આય રાણીઓએ પ્રગટ કર્યો છે. ત્યારે આજ રોજ બધી માવડીઓ પણ બહોળી સંખ્યામાં આ ભગવાન કૃષ્ણ કનૈયાની, પરમાત્માની ઝાંખી કરવા માટે પધાર્યા છે. આપણે સૌએ આજે આનંદનો દિવસ છે, કારણ કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનુમાં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષ્યા મેં. વાતી કરતો તો કે કૃષ્ણ કનૈયો આવે, જો સાચા હૃદયથી એમને આકલો થઈ જાય, પુકાર થઈ જાય કે હે માધવ, હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, એટલે ઈ આવે ભાઈ. ઘણા બધા ઉદાહરણો છે. તાજું ઉદાહરણ મેં મહારાષ્ટ્રનું આપ્યું. થોડાક આગળ જઈએ એટલે ભીખાભાઈ રજવાણીનો ઇતિહાસ પણ આજે અમર છે મારા બાપ. 140 આયરાણીઓ જ્યારે રાહડો લેવા મેદાનમાં ઉતરીને કાળિયો ઠાકર એ ઢોલ વગાડવા આવ્યો તો ઢોલ વગાડવા. એ કેવી આયરાણીઓના પુણ્ય હશે. આને સણાથા ગામમાં પણ જો સાચા હૃદયથી અમારી આયરાણીઓ પુકારે ને તો કાળિયો ઠાકર આવે આવે અને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે અહીંયા ભક્તિ બોલે છે બાપ. આ જગ્યા ઉપર તમે આવો ને ત્યાં જ જેને થાતું હોય એને ખબર પડી જાય, એક અલગ પ્રકારનું વાઇબ્રેશન આવે. કેવી પવિત્ર ભૂમિ છે. ઘણી બધી વાતો કરવી છે, ઘણા બધા અમારે ફાળાનો પણ અહીંયાથી દોર એક રાઉન્ડ પછી, કારણ કે આપના તરફથી જે કંઈ પણ યોગદાન મળ્યું છે અને અહીંયા દીધા યોગ્ય છે મારો બાપ, દઈ દેવું. આવું કાર્ય થતું હોય ત્યાં દેવાની ભાવનાથી આપણે આપવું જોઈએ. કારણ કે પરોપકાર કરે, નરસિંહ મહેતાએ કીધું ને, પરોપકાર કરે ને ત્યાં આપવું જોઈએ. એટલે સુંદર મજાનો અમારી માવડીનો પ્રથમ રાઉન્ડ અહીંયાથી રજૂઆત કરવાની છે. એ પૂર્વે હું એક જાહેરાત કરી દઉં છું કે જે પણ બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલો છે એ બહેનોએ ગ્રાઉન્ડમાં આવી જવાનું છે. અત્યારે બધા બહેનો એકી સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલો છે એ બધા બહેનો ગ્રાઉન્ડમાં આવી જશે ફટાફટ. મારો અવાજ સાંભળતા બધા બહેનો. આપણે ફોર્મલ ડ્રેસનો રાઉન્ડ પણ છે, એ પણ છેલ્લે છે. અત્યારે પહેલો રાઉન્ડ આપણે ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલા તમામ બહેનો ગ્રાઉન્ડમાં ગોળ રાઉન્ડ કરી દેશે, પોતપોતાની જગ્યા લઈ લેશે. અને આયરાણીને વારે વારે કેવું ના પડે મારા બાપ. આવી રીતે આપણે સ્વયં શિસ્તમાં રમવાનું છે, કારણ કે તો જ માધવ આવે. માધવને બોલાવવો બહુ અઘરો છે અને બહુ સહેલો પણ છે. જો એના જેવા થઈ જાય એટલે એને ગમીએ, એ વાત ફાઇનલ છે. એટલે બધા બહેનો ટ્રેડિશનલ પહેરો છે એ વહેલી તકે ગોળ વચ્ચે સર્કલમાં આવી અને રાઉન્ડ બનાવી દેશે. બધા જ બહેનો અને છેક સુધી એકેય બહેનોએ બહાર નથી નીકળવાનો. આપણે બધા બહેનોએ ગ્રાઉન્ડ છોડવાનું નથી, આ રાઉન્ડ પૂરો ના થાય ત્યાં સુધી. હો, કાળિયા ઠાકરની, પરમાત્માની એવડી કૃપા છે કે દ્વારકાની અંદર 2.5 કલાકનો મહારાસ આયલો, એક બેનને ખાલી તરસ પણ નથી લાગી. તો એ કેવડી એને કૃપા કહેવાય. ગોળ રાઉન્ડ સર્કલ બનાવવાનું છે બેનો. આપણે આ ફરતે ભગવાન કૃષ્ણ કનૈયાને વચ્ચે રાખી અને ફરતું રાઉન્ડ બનાવી દો મારા બેનો. હા મારી માવડીઓ, હા. એનાથી વિશેષ
જે કોઈને આનંદ આવે, મોજ આવે, તો અહીંયા પૈસાની ઘોર કરવાની પણ છૂટ છે. આ સેવાના કાર્યની અંદર જ તમામ પૈસો વપરાશે. એક પણ પૈસો કોઈ કલાકાર નહીં, કોઈ સાજિંદા નહીં, કોઈ આયોજક નહીં, કોઈ સ્વયંસેવક નહીં, બધો જ પૈસો આ ધર્મના કાર્યની અંદર જ વાપરવામાં આવશે. એની ખાસ આ બધાએ નોંધ લેવાની છે. અને મારી ડાબી બાજુ અહીંયા સ્વયંસેવક મિત્રો બેઠા છે, ત્યાં છૂટા પૈસાની પણ વ્યવસ્થા કરેલ છે. જે કોઈને ઘોર કરવી હોય એ બાધા આપી અને પછી છૂટા લઈ જવાની છૂટ છે. આખું મોટું રાઉન્ડ કરો બેનો, ફરતું મોટું સર્કલ કરી દો, ગોળ રાઉન્ડ કરો અને થોડા થોડા દૂર વયા જાવ. હાલો, અને થોડીક ઉતાવળ રાખજો મારા બાપ, કારણ કે બહેનોની સંખ્યા એવડી છે એટલે ભાવથી તમને છૂટા રમશો તો તમને મજા આવશે, વળી ભટકાશો તો મજા નહીં આવે. અને વચ્ચે માધવની જગ્યા પણ રાખજો, કારણ કે કનૈયો આવશે એ વાત ફાઇનલ છે. આજે તમને જોઈને મને એવું લાગે બધી માવડીઓ ફરતું ગ્રાઉન્ડ કરશે. થોડી થોડી જગ્યા રાખજો, હજી જગ્યા પાછળ છે. હો, પાછળ હટી જાવ થોડા થોડા એટલે બધા આવી જાય. અને બને તો આપણે સિંગલ રાઉન્ડ જ રમવું છે. સુંદર મજાનું આપણું શૂટિંગ જેડી સ્ટુડિયોના માધ્યમથી આપણે સૌ લાઈવ પણ નિહાળી રહ્યા છીએ. અને આપણો મહારાજ છે એ આખું વિશ્વ જોવે છે, એટલે એ રીતે આપણે અહીંયાથી ભગવાન કૃષ્ણ કનૈયાને રીઝવવાના છે. થોડા થોડા પાછળ હજી હટો બેનો, ઘણી જગ્યા છે, પાછળ હટી જાવ બધા. ચાલો માવડીઓ બધા રેડી? બે હાથ ઊંચા કરી ચકાચક જયનાદ કરવાનો છે. બધા બોલશો ને બેનો? અને પાછળ બધેલા ભાઈઓને, બેઠેલી માવડીઓને બધાને જયનાદ કરવાનો છે. હો, બોલો દ્વારિકાધીશ કી, મુરલીધર મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, અરજણ બાપાની હરિઓમ. નથી માંગતો ને હું કરોડ રૂપિયા કીર્તા, પણ વખતે વખતે આવીને મારો વ્યવહાર રે તું તો હાચવી લેજે મારા એ શ્યામળા શ્યામળા. તાલીની સાથ આપવાનો છે. 1 2 3 1 2 3 1. જય હો. હા મારી માવડીઓ, હા જય હો, હા જય હો. જય મહારાજ, જય મહારાજ.
મારી માવડીઓ. બધા બહેનોને વિનંતી કરું કે 2 રાઉન્ડ એવું હોય તો બનાવી નાખો, કારણ કે તમે બધા એકી હારે છો, ભેગા છો. 2 રાઉન્ડમાં જ બનાવો. અને મારી તો ઈચ્છા છે એક સર્કલ મોટું કરીએ, પણ હવે 2 રાઉન્ડ કરી નાખીએ. ફરતો બીજો રાઉન્ડ નથી. જો આ પાછળ બધા બહેનો ભેગા થઈ ગયા અને વારે વારે કહેવાની અમને પણ મજા નથી આવતી. તમે બહેનો સમજીને બધું ગોઠવણી કરો મારો બાપ. હાલો હાલો માવડી, 2 જ રાઉન્ડ થવા જોઈએ. હાલો એ હો એ હો.
છે બધી અમારી માવડીઓ ખૂબ સુંદર મજાના ટ્રેડિશનલ પહેરી લે છે એટલે આ આયરાનીને બિરદાવીને મારે ગાવાનું મન થાય ત્યારે લોહી
બાપ વેજા ભગત ખમા બાપ, વેજા ભગત ખમા